તો રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। રાજકીય પાર્ટીઓ એક બાદ એક બીજા પર પલટવાર કરી રહ્યા છે। કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ફરી એકવાર પલટવાર કર્યો છે। સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે કે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ દ્વારા અસમંજસની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા રજવાડા પર આપેલી ટિપ્પણી પર સી.આર. પાટીલે પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને લઈને બોલવાના બદલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર જ પલટવાર કર્યો છે। દેશની સંસદમાં વડાપ્રધાન મોદીએ જે કહ્યું હતું કે રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોની સાંઠગાંઠ હતી, તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારને જીતાવવા માટે મેદાને ઉતરી છે। સભામાં એકબીજા પર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજા મહારાજાઓ મન ફાવે તે રીતે ગરીબોની અને શોષિતોની જમીનો લઈ લેતા હતા અને અમે એ બધું બંધ કર્યું છે। આ પ્રકારની કરેલી ટિપ્પણીને લઈને હવે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે। ભાજપના નેતાઓ દ્વારા પલટવાર કરવાનું શરૂ થયું છે। પાટીલે કહ્યું કે કોંગ્રેસની મેલી છે અને સાથે જ રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર થયા છે।